ઠીક, હાલો આપણે એમ માની કે ઓનલાઈન થઈ આ થઈ પછી ખેડૂ લઈએ લીધા, એમાં નહીં લઈ લીધા એ સારું કામ કહેવાય એને. નકર આ બધી વસ્તુ એવી હોય કે જે લાઈનમાં એ તો બધાને ખબર જ પડે કે કેના આવે ને કેના ના આવે, રાયડું પાડે એના ના આવે અને ના બોલે એના આવે. આવે એવું ના હોય, અંદર જે ખાને જે હાલતું હોય એ તો દુનિયા જગતને ખબર છે. અમારા ગામમાં આવો ને 5 વર્ષના છોકરાને પૂછો કે શું હોય તો કે ઓલો આમ કરતો હતો, એ વસ્તુ લીગલી આપણે એવું ના નથી પાડતા. પણ મારી જમીન 23 વીઘા જમીન હે, 3 વયું હે, એમાં મેં ઓનલાઈન રજિસ્ટર ના તેને જે કયો એ આપણે કરાવી, તો ભણના દીકરાવે એક મારું નામ ન આવ્યું. અને નામ ના આવ્યું એટલા માટે મેં આ તૈયારી કરી છે. આ તૈયારી પલ્લા સુધી પૂગી જવાની છે. હવે તમે આ ચૈણા રાયડા આવા બધા વિડીયા ચાલુ કરવાનો હું. જસદણ વાળો જોવે એ પાલભાઈ આંબલિયારાના વિડીયા કાયમ જોઉં, એટલે એ આ બધા તમને મોજ આવે ને એવી રીતે બોલે છે. અમારી પાસે તો અમે ઠીક ધારીએ તો ગમે જે ત્યાં હુઈ જાય, હું ભેગા હું તમે ધાર હોય એ કરું. એને બોર વેચાઈને જાય બોયડી, તમારે નજર સામે કહું કે વસ્તુ ના ચૈણા લીગલી વસ્તુ છે આપણી. આપણે ગમે ત્યાં જઈએ ને તો એમ કહે કે આ બરાબર એવી વસ્તુ છે. એક ભાઈ ઓલા વિડીયામાં ઓલા ભાઈ એને કહેતા હતા કે આમ થયું ને થયું, એનું નામે ના આવડે. આપણે એની ચેનલે મેં બહુ જોઉં તો એ કેવું બોલે છે. અમે તો ખાલી આ સહાય ના આવી, ઓનલાઈન ના કરી ગયા, એમાં બધે રહી ગયા. એટલે હવે અમે અટાણે ચૈણા વાવ્યા. ચૈણાનો સમય એટલો ખરાબ આવે, જેમ રાયડાનો વિડીયો મૂક્યો એ પ્રમાણે ચૈણાનો વિષય ખરાબ આવવાનો છે. 160 કેન્દ્ર કહે છે આંબલિયા ભાઈ, એના વિડીયા કાયમી જોઉં. આ બધી ઓલી બેનું આ ને ભાઈ ઓલા પટેલ કંઈક રોનકભાઈ છે ને, રોનકભાઈ તો મોજ આવે એમ બોલે. આમ બોલીને અમને ધોકાવી નાખે. આપણો બાપુ હોય ને બાપામાં બાંધો એટલે ધોકાવે, એ આપણી સરકાર. બાપ બધાયનો કહે ને, ઘરમાં એક બાપ હોય તો 7 દીકરા હોય, બાકીના બધાય ધમારી નાખે. એટલે ઠીક આપણા બાપાને ખબર નથી, પણ જેટલા વચારે વછોટિયા છે ને ત્યાંથી નગરપાલિકાના સભ્યથી માંડી અને મુખ્યમંત્રીના જેટલા છે ને એટલા બધાય આવા વ્યક્તિ છે. આ ટાઈપનો જ આપણે આપણી માર્કેટમાં આ જોવાનું ચાલુ થયું. એટલે હવે તો આપણે આ જ કરવાનું હોય, બીજું શું કરીએ આમાં. ઓલા ભાઈ કહે ને કે બોલવો નહીં તો બોર નહીં વેચાય. બોર મારે લ્યો વાડીએ બોયડી છે, વરાના 20 મણ થાય, પણ ત્યાંથી ખરી જાય. હું વેચવા નથી જતો. આગળ બોર લઈને જાઉં ગામમાં એટલે મંડે વેચાવે. બોલે એના બોર વેચાય, ના બોલે એનું કાંઈ થતું નથી. એને વધારે બોલે તો ધોકો, એની બોલતી બંધ કરી દઈએ. આપણો બાપો કે બોલે છોકરા સાનુનો બેચ, એટલે સાનું જ બેસવું પડે. અને વધારે તમે વાયડા થાવ તો નોખા થઈ જાવ એટલે તમારી પાસે કાંઈ વ્યવહાર હોય નહીં ગામમાં, એટલે તમને કોઈ રૂપિયો દે નહીં. બરાબર, આનું નામ આપણો બાપો કહેવાય. સરકાર એટલે આપણો બાપ જ કહેવાય, બધાના બાપ જ કહેવાય. બરાબર, એનું નામ સરકાર કહેવાય. પણ એને કોક એનો માં જેનો ભાઈ અને કાઠલો પકડે એવું હોય ને તો આપણે ખબર પડે કે ભાઈ બરાબર હે. એ એમ કે અધોધ થાય એમ અધોધ કરે. આમાં બધી આ સિસ્ટમ ચાલુ છે. જય હિન્દ, જય એ ના કહેવાય. આ ખેડૂને તો ક્યાં કીએ કોઈ, આ કહેતા જ નથી. એમ કે વાં લડે એને કહે ને આને કહે. વિડીયો આપણે જોઈ કે ધરતીપુત્રોને ઈન કિસાન આન બધું કહે. પણ હવે અમને કાંઈ ખબર ના પડે, નિશાળે ગયા નહીં. આ બધા હેરાન થવાના દી આવ્યા લીગલી. અને આવશે 10 વર્ષની માલિકો પતન થઈ જવાનું હોય. આ રીતના હેલું એટલે પતન થઈ જવાનું હોય. એ ગેરંટી સહિત આપું એમ. મને ગમે ને લઈ જવાની છૂટ.